બહુ સિમ્પલ છે. કોફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન ઇઝ વેરી સિમ્પલ. કોફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન વાત શેની કરવા માંગે છે ખબર છે? આની કે ભાઈ બે પદાર્થનું કોલિઝન કરાવવાનું છે, એટલે એમને અથડાવાના છે. તો આ બે પદાર્થ અલગ અલગ વેલોસિટીથી આવી રહ્યા છે. u1 વેલોસિટીથી આ આવી રહ્યો છે, u2 વેલોસિટીથી આ આવી રહ્યો છે. પણ આ એમની બિફોર કોલિઝન વેલોસિટી છે, અથડાયા પહેલા. બરાબર? અને આફ્ટર કોલિઝન આ વેલોસિટી અથડાઈ ગયા પછી, અથડાઈને પાછા તો જવાના જ છે, તો અથડાઈ ગયા પછીની જે એમની વેલોસિટી છે બંનેની, એ આ છે v1 v2. એટલે આ પદાર્થની બિફોર કોલિઝન વેલોસિટી u1 છે, એના જ પદાર્થની આફ્ટર કોલિઝન વેલોસિટી v1 છે. આ પદાર્થની બિફોર કોલિઝન વેલોસિટી u2 છે, એના જ પદાર્થની આફ્ટર કોલિઝન વેલોસિટી v2 છે. આઈ મજા પડી? ખબર? ઓકે. હવે અહીંયા એક આ કોફિશિયન્ટ સમજવાનો છે, કોફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન. કોફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન બહુ સિમ્પલ વસ્તુ કહે છે કે પદાર્થની રિલેટિવ વેલોસિટી આફ્ટર કોલિઝન ટુ ટી પદાર્થની રિલેટિવ વેલોસિટી બિફોર કોલિઝનના રેશિયોને કોફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન કહેવાય. હવે પહેલા તો એક શબ્દ પકડવાનો, રિલેટિવ વેલોસિટીનો મતલબ એવો થાય બે વેલોસિટીનો બાદબાકી. કોઈ પણ બે પદાર્થ અલગ અલગ વેલોસિટીથી ગતિ કરતા હોય, ઓપોઝિટ ડિરેક્શનમાં ગતિ કરતા હોય, રાઈટ, તો એમની વેલોસિટીનો બાદબાકી થાય, એમની વેલોસિટીની બાદબાકી થાય. એટલે અહીંયા આ બંને પદાર્થોની વેલોસિટીઓની બાદબાકી જ થાય રહી. જુઓ, ઉપર હોય કે નીચે હોય. ઉપર એમની આફ્ટર કોલિઝન એટલે ફાઇનલ વેલોસિટીઓની બાદબાકી છે, નીચે એમની બિફોર કોલિઝન ઇનિશિયલ વેલોસિટીઓની બાદબાકી છે. અને એનો રેશિયો લઈ લીધો છે, ધેટ ઇઝ કોફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન. તો પહેલા તો બધા મને એકવાર ચેટ સેક્શનમાં કહી દો કે યસ સર, કોફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન શું છે એ અમને સમજાઈ ગયું. કોફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન શું છે એ અમને સમજાઈ ગયું. હવે કોફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશનની વેલ્યુ માટે અલગ અલગ ત્રણ કેસ છે. પહેલો કેસ કે ઇલાસ્ટિક કોલિઝન ક્યારે કહેવાશે? જ્યારે વેલોસિટી ઓફ સેપરેશન ઇઝ ઇક્વલ ટુ ધ વેલોસિટી ઓફ અપ્રોચ. એટલે કે એ બંને પદાર્થોની જે રિલેટિવ વેલોસિટી સેપરેશન પછી થઈ, સેપરેશન પછી એટલે આફ્ટર કોલિઝન થઈ, એ જ એમની રિલેટિવ વેલોસિટી, રિલેટિવ શબ્દ બોલું છું એટલે હું બાદબાકીની જ વાત કરી રહ્યો છું, બાદબાકી થયા પછીની જ વેલ્યુ બોલું છું, એટલે જ હું રિલેટિવ વેલોસિટી શબ્દ બોલું છું. તો ઇલાસ્ટિક કોલિઝન ત્યારે જ કહેવાય જ્યારે એ બે બંને પદાર્થો કે જે કોલિઝનમાં આયા, જે બંને અથડાયા, એમની કોલિઝન પછીની વેલોસિટી, જેને વેલોસિટી ઓફ સેપરેશન કહેવાય, એ સરખી જ હોય, ઇક્વલ જ હોય. કોના જેટલી? વેલોસિટી ઓફ એપ્રોચ જેટલી જ હોય. ત્યારે વેલોસિટી ઓફ એપ્રોચ એટલે બિફોર કોલિઝન જે વેલોસિટી હતી એ. એટલે બેસિકલી v2 - v1 ઇઝ ઇક્વલ ટુ u2 - u1 હોય તો તમારો જે કોફિશિયન્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન છે, રેસ્ટિટ્યુશન, કોફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન જે છે એ 1 આવે, અને તો એ વાળા કોલિઝનને ઇલાસ્ટિક કોલિઝન કહેવાય. કોમન સેન્સ લગાવો, કેમ આનું નામ ઇલાસ્ટિક જ પાડ્યું? તો કોલિઝન થી વેલોસિટીમાં કોઈ જ ફરક ના પડવો, એટલે જેવું હતું એવું ને એવું જ રહેવું, જેવું હતું એવું ને એવું જ રહેવું, એને જ ઇલાસ્ટિક કહેવાતું હતું. યાદ કરો. તો વેલોસિટી આફ્ટર કોલિઝન is equal to velocity before collision. It means there is no difference due to collision in velocity. Means જેવું પહેલા હતું એવું ને એવું જ પછી બી છે. આ નેચર જ તો ઇલાસ્ટિક નેચર છે, એટલે આ કોલિઝન ને ઇલાસ્ટિક કોલિઝન કહેવાય. તો ઇલાસ્ટિક કોલિઝન માટે કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન ની વેલ્યુ 1 હોય. યાદ રાખજો, એમસીક્યુ છે ડાયરેક્ટ. બોલો કેવી મજા આવી? એન્જોય કર્યું? નેક્સ્ટ, ફોર ઇનઇલાસ્ટિક કોલિઝન. ઇનઇલાસ્ટિક એટલે પ્લાસ્ટિક, યાદ રાખવું. હવે પ્લાસ્ટિક કોલિઝન એટલે હવે અહીંયા સિમ્પલ વસ્તુ છે, એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે અહીંયા વેલોસિટી હરખી નહીં રહે બિફોર કોલિઝન ને આફ્ટર કોલિઝન. આ વસ્તુ ક્લિયર કરી લેજો. એટલે ઈ ની વેલ્યુ અહીંયા 1 નહીં હોય, 1 સિવાય કંઈ બી હશે. આ વસ્તુ ક્લિયર છે. ફોર ઇનઇલાસ્ટિક કોલિઝન અગર વેલોસિટી ઓફ સેપરેશન એ ઓછી થઈ જાય વેલોસિટી ઓફ અપ્રોચ કરતા, 0 ના થાય પણ ઓછી થઈ જાય, એટલે v2 - v1 ની વેલ્યુ આફ્ટર કોલિઝન વેલોસિટી કહેવાય, જેને વેલોસિટી ઓફ સેપરેશન બી કહેવાય. ભાઈ આને જ વેલોસિટી ઓફ સેપરેશન કહેવાય. ભાઈ આને જ વેલોસિટી ઓફ સેપરેશન કહેવાય. હા, તો આ વેલોસિટી ઓફ સેપરેશન
એ ઓછી હોય કોના કરતા? વેલોસિટી ઓફ અપ્રોચ કરતા. વેલોસિટી ઓફ અપ્રોચ એટલે આ વેલોસિટી ઓફ અપ્રોચ કહેવાય કે બિફોર કોલિઝન બે પદાર્થોની જે વેલોસિટી હતી એની બાદબાકી એટલે એની રિલેટિવ વેલોસિટી, આને વેલોસિટી ઓફ અપ્રોચ કહેવાય. તો વેલોસિટી ઓફ અપ્રોચ કરતા વેલોસિટી ઓફ સેપરેશન ઓછી હોય પણ ઝીરો ના હોય, હા ઝીરો ના હોય, એને ઇનઇલાસ્ટિક કોલિઝન કહેવાય. એને ઇનઇલાસ્ટિક કોલિઝન કહેવાય. તો એ વખતે તમારા ઈ ની વેલ્યુ સ્વાભાવિક રીતે 0 થી 1 ની વચ્ચે આવશે. જોઈ જ શકો છો કારણ કે ઈ નું ઇક્વેશન શું હતું? v2 - v1 અંશમાં હતો, u2 - u1 છેદમાં હતો. હવે અહીંયા અંશ નાનો છે વિદ્યાર્થી મિત્રો. જો અંશ નાનો છે તો સ્વાભાવિક રીતે રેશિયોની વેલ્યુ લેસ ધેન 1 આવશે, રાઈટ? અને અંશ v2 - v1 એ 0 નથી એ પણ કહી દીધું છે. એ 0 નથી બટ નોટ 0 કીધું ને. તો એનો મતલબ કે આ રેશિયોની વેલ્યુ 0 પણ નહીં થાય, તો 0 થી 1 ની વચ્ચે થશે. તો યસ સર ઈ ની વેલ્યુ 0 થી 1 ની રહેશે ફોર ઇનઇલાસ્ટિક કોલિઝન. અને પરફેક્ટલી ઇનઇલાસ્ટિક કોલિઝન માટે ઈ ની વેલ્યુ 0 કહેવાય. પણ પહેલા એ સમજી લો કે પરફેક્ટલી ઇનઇલાસ્ટિક કોલિઝન કહેવાય કોને? તો પરફેક્ટલી ઇનઇલાસ્ટિક કોલિઝન એટલે સેપરેશન વેલોસિટી 0 હોય, એટલે કે આફ્ટર કોલિઝન તમારા જે બે પદાર્થોની તમે રિલેટિવ વેલોસિટી ગોતી આ 0 હોય. સેપરેશન વેલોસિટી 0 હોવી, સેપરેશન વેલોસિટી 0 હોવી, that is perfectly inelastic collision. અને એટલા માટે perfectly inelastic collision માટે coefficient of restitution 0 હોય. તો વિદ્યાર્થી મિત્રો ખાસ એમસીક્યુ માં જોવાનું કે perfectly inelastic માટે પૂછ્યું છે તો e ની વેલ્યુ 0, ઇલાસ્ટિક માટે પૂછ્યું છે તો e ની વેલ્યુ 1, અને inelastic but without zero separation velocity પૂછ્યું છે તો e ની વેલ્યુ 0 થી 1 ની વચ્ચે. કેવી મજા આવી? ક્વિકલી ટેલ મી ઇન ધ ચેટ સેક્શન. કેવી મજા આવી? આશા રાખું છું એન્જોય કર્યું હશે. અને આ હોટ ફેવરેટ ટોપિક છે તમારા 5મા ચેપ્ટરનો. એટલે અગર એ લોકોને વર્ક એનર્જી પાવર ચેપ્ટરમાંથી કોઈ એમસીક્યુ પૂછવો છે સો ધીસ ઇઝ ધ ઓનલી ટોપિક કે જે એમને ગમશે. બાકી તો વિદ્યાર્થી મિત્રો જુઓ, વર્કનો યુનિટ શું, પાવરનો યુનિટ શું, એનર્જીનો યુનિટ શું, આ કોઈ 5મા ચેપ્ટરનો એમસીક્યુ છે એવું ના કહેવાય. ઓલરેડી મેં તમને ફર્સ્ટ ચેપ્ટરમાં બધી જ ક્વોન્ટિટીઝ, બધી જ રાશિઓના યુનિટ ભણાવી દીધા છે, રાઈટ? મજા આવી ગઈ? તો આશા રાખું છું કે યુ ઓલ એન્જોયડ ધીસ હોલ સબ્જેક્ટ engineering mechanics.